أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد وآله الطاهرين. ખૈર, શાદી જે છે એ સુન્નત છે, રસૂલે ખુદાની, વાજિબ નથી. હવે કોઈ ઇન્સાન એમ કહે કે મને શાદી નથી કરવી તો વાંધો નથી, હરામ કામ નથી કર્યું, પરંતુ શાદી એક જરૂરત છે અને એક સુન્નત છે. એના વગર અગર ઇન્સાન જીવી શકતો હોત તો કોઈ શાદી ના કરત, કારણ કે દરેક ઇન્સાનની ફિતરતમાં છે કે એને કોઈના સહારાની જરૂર પડે છે. હવે આ સહારા માટે ઇન્સાન આગળ વધી અને શાદી કરે છે, તો એમાં સૌથી પહેલી વસ્તુની જે જરૂર પડે છે એ છે વફાદારીની. અગર જો એકબીજા પ્રત્યે તમે વફાદાર નહીં હોય, વફાદાર એટલે સમજો છો ને શું કહેવાય, કે એકબીજા પ્રત્યે વફાદાર નહીં હોય તો આ ઘરવાસ ઝાઝુ ના ચાલે કોઈ દિવસ. તો જરૂરી છે કે વફાદાર હોવું જોઈએ. હવે વફાદારી કેવી રીતે આવે, તો કે તમે એમ વિચારી લો કે દુનિયામાં સૌથી બેસ્ટમાં બેસ્ટ ઓરત કોઈ હોય, દીકરી કોઈ હોય, છોકરી કોઈ હોય તો એ મારી વાઈફ છે, બરાબર. અને તમે પણ દુનિયાનો સૌથી બેસ્ટ મર્દ હોય એ તમારી નજરમાં તમારો ધણી હોવો જોઈએ. તો આનાથી એક વફાદારી આવે. હવે વફાદારી કઈ જગ્યાએ, તો કે ઇન્સાનની આદત હોય કે જો તારા કરતા તો ઓલો છોકરો સારો છે તો એ કોઈ દિવસ વફાદારી નહીં આવે. અથવા તો એમ કે ના, હવે તો મને બીજી શાદી કરવી છે, ઇસ્લામમાં 4 શાદીની રજા છે ને, તો આવી રીતે કોઈ દિવસ ઘરવાસ ઓલું નહીં ચાલે. માટે પહેલી વસ્તુ કે મને કોઈ નથી ગમતું, ફક્ત પત્ની તરીકે મારી વાઈફ જ ગમે છે. તો જ્યારે બીજા તરફ નજર કરવાનો મૂકી દેશો તો જ તમે તમારા ઘરમાં કોન્સન્ટ્રેટ રહી શકશો. તો સૌથી પહેલી વસ્તુ રિલેશનમાં જે છે એ તમે એકબીજા પ્રત્યે વફાદાર રહ્યો. તમે બીજી મજાકમાં ક્યારેક આપણે બોલતા હોય, ઓકે નો પ્રોબ્લેમ, પણ એ તો હસવા માટે હોય, પણ એમ ના સામે થઈ જાય કે ના આ તો સિરિયસ વાત કરે છે, સાચે બીજી કરી આવશે તો એ ના હોવું જોઈએ. તો પહેલી વસ્તુ એ જે છે કે બીજા તરફ નજર મૂકી અને ઘરમાં જ કોન્સન્ટ્રેટ થવું જોઈએ. શરૂના દિવસોમાં આમાં કાંઈ વાંધો નહીં આવે, પણ 1, 2, 4, 5 વર્ષ જશે એટલે પછી એમ થશે કે હવે બીજી છોકરી મને એના કરતાં સારી લાગે છે તો ત્યાં શાદી કરી આવો તો એ વસ્તુ ના થાય. અથવા તો તમને બીજા બેનિફિટ્સ મળતા હોય, દાખલા તરીકે ફ્રેન્ડ છે, અથવા તો પૈસાવાળી છોકરી છે, અથવા એવું બધું, તો કે એ વસવાસ આવે તો એ વસવાસને હવે મૂકી દેવાના, કારણ કે શાદી મારે એક જ વાર કરવાની છે, બીજી વાર નથી કરવાની. એવી જ રીતે તમારે કે ભાઈ આ તો મને નથી રાખતો, હવે કેમ કરવું, શું કરવું, બીજા સાથે શાદી કરી હોત તો મેં સારું, એ બધો પછતાવો મૂકી દેવાનો. ના, જે છે એ આ જ છે, મારો ધણી અને મારી પત્ની, આ જ 2 વસ્તુ. હવે ફક્ત એ રિલેશનમાં જ નથી હોતું વફાદારી, બલકે એકબીજાની વાતમાં પણ તમારે વફાદારી. દાખલા તરીકે તમારી બધી વાત તમારી પત્નીને ખબર છે, બરાબર, તો હવે એ સિક્રેટ જે છે એ તમારે સાચવીને રાખવાની છે, એમાં વફાદાર રહેવાનું છે. એમાં અગર જો તમે તમારા દોસ્તમાં વાત કરો કે મારી પત્ની આમ છે, અથવા તો મારી સાસુ આમ છે, મારા સસરા આમ છે, મારું ફેમિલી આમ છે, તો એ સિક્રેટ રહે નહીં, તો એમાં વફાદાર તમે ના રહ્યો. એવી જ રીતે તમે અત્યારે હવે તમે એની વાત કરો કે મારો ધણી આમ છે, તમારા દોસ્તોમાં બેઠા હોય તો ત્યાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ઓરતોમાં એ ખાસ નબળાઈ હોય છે. જ્યારે બધા બેઠા હોય ત્યારે આ બધી વાતો થતી હોય કે મારો ધણી આમ છે, બોલો કે મારો ધણી તો સાવ આમ છે. એ બધી વસ્તુ ના, મારા ધણીની જે પણ કંઈ સેક્રે હોય એ મારા પાસે જ રહેવી જોઈએ, બીજું કોઈ ના જાણે, ના મારા મા બાપ, ના મારી બહેન, ના મારી દોસ્ત, કોઈ નહીં. ગમે એટલો તમારી દોસ્ત ઉપર તમને કેટલો ભરોસો કેમ ન હોય, એ જ આપણે સાચવીને રાખવાનું છે. ઇમામ અલી અલૈહિસ્સલામની એક હદીસ આજ સવારે જ હું અહીંયા વાત કરી હતી કે આખી બધી નેકી જે છે ને 2 વસ્તુમાં સમાયેલી છે, એક સેક્રેને સાચવવામાં અને સારા દોસ્ત. અને બધી બુરાઈ જે છે ને આ 2 વસ્તુમાં જ સમાયેલી છે. શેમાં? સેક્રેને બીજાને સોંપી દેવી અને બુરા દોસ્ત. હવે દોસ્ત કોણ આપણા સારા છે એ આપણે અંદર જોવા નથી ગયા. હવે વધારે પડતા આજે ઘરવાસમાં પ્રોબ્લેમ થાય છે, કોના હિસાબે થાય છે? દોસ્તના હિસાબે. આપણે આપણા દોસ્તને ઉપર ભરોસો કરીને બધી વાત કરી દઈએ, પછી શું થાય, એ બીજાને વાત કરે, ત્રીજાને વાત કરે ને વળી એમાં મરચું મસાલો નાખીને વાત અહીંયા આવે એટલે એમાંથી ઘરવાસ પ્રોબ્લેમ થાય. માટે સૌથી પહેલી વસ્તુ તમે આ જાણ કરી લેજો, વફાદારીમાં સિક્રેટ તમારી એકબીજાની તમારા ઘરમાં જ રહેવી જોઈએ અને બહાર ના જવી જોઈએ. હવે આ એક વફાદારી સૌથી મોટામાં મોટું અને ફાયદાકારક વસ્તુ. અગર જો તમારા ઘરવાસને છેટ સુધી કયામત સુધી સાચવવું હોય
તો આ બે વસ્તુ ખાસ વફાદાર રહ્યો તમે એકબીજાના. હવે આ જે જવાન છે, તમે જવાન છો બરાબર, કાલ સવારે તમે થોડાક મોટા થશો, જોઈને થાકી જશો તો કે હવે હું વફાદારી ના કરું, ના ઈ પણ ના. એમાં પણ વફાદાર રહ્યો કે છેટ સુધી ગમે સુરત હોય. દાખલા તરીકે કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો અને જે ખૂબસૂરતી એકબીજામાં અત્યારે દેખાય છે પછી ના દેખાય તો પણ વફાદારી, કારણ કે શાદી ખાલી ખૂબસૂરતી અને જવાનીનું નામ નથી, એકબીજાનો મેળાપ છે કયામત સુધીનો, બરાબર. તો એમાં વફાદારી, એકબીજાની વાતને સાચવીને રાખો, ક્યાંય વાત ના કરો. તમે તમારા માવતરમાં તમારી વાઈફની વાત ના કરો, તમે તમારા પતિની વાત તમારા ફેમિલીમાં ના કરો. તમારા જે પણ કાંઈ બે વચ્ચે હોય એ તમારે આપસમાં સાચવીને રાખવાની છે. ખેર, આ એક વસ્તુ તમારે નોટ કરવું હોય તો કરી લ્યો, અથવા તો લખાય પણ છે. પહેલી વસ્તુ જે છે એ વફાદારી. નો પ્રોબ્લેમ. તો પહેલી વસ્તુ જે છે એ વફાદારી છે. આ વફાદારી હશે તો જ જિંદગી મીઠાશવાળી બનશે. ઓકે. બીજી વસ્તુ જે જરૂરી છે એ છે સહન શક્તિ. હવે મને નથી ખબર કે તમે જિંદગીમાં તમારામાં કેપેસિટી સહન શક્તિની કેટલી છે. એક માણસને આપણે નિશાને તમારનો વાક્ય લઈએ. નિશાને તમારને ઓળખો છો? ઇમામ અલી ઇસ્લામના સાહાબી હતા. શું કર્યું? એને ફાંસી ઉપર ચડાવ્યો. એ જમાનામાં ફાંસી એવી હતી કે ઝાડ સાથે કે ગમે એના સાથે બાંધી દેવામાં આવે, ખીલા મારી દેવામાં આવે અને એમાં જ ભૂખ્યા પ્યાસાની હાલતમાં લોહી ટપકતું હોય ને એમાં મરી જાય. હવે જનાબી મિસામે તમારની સહનશક્તિ કેટલી હતી? એટલે ઓલું કરી નાખ્યું તો પણ ફઝાઇલ અલી ઇમામ અલી ઇસ્લામ બયાન કરતા, એની જીભ કાપી નાખી તો તે ઇમામ અલી ઇસ્લામ. હવે આપણે હોય તો શું થાય? આપણી સહનશક્તિ જ્યાં પોસિબલ છે ત્યાં ઘટી જતી હોય. હવે એવી જ વસ્તુ આપણે આપણી જિંદગીમાં છીએ. આપણે મિસામે તમાર નથી પણ બનવાનું છે. શું? કેવી રીતે? તો કે સહન શક્તિ મારી કેટલી હોય. હવે મારી વાઈફ મને સવારે પાણીનો ગ્લાસ નથી દેતી, ચાય બનાવીને નથી દેતી, આમ નથી કરતી, તેમ નથી કરતી, એટલે મારી સહન શક્તિ ત્યાં શું થાય? ખાલી થઈ ગઈ. તો હવે ક્યાં વાત થઈ? ઝઘડા ઉપર. તો કે ના, મારી સહન શક્તિ એટલી વધારે હોવી જોઈએ કે મારી વાઈફની જે આદત મને ના ગમતી હોય એ હું સુધારવા કોશિશ કરું. એ જ રીતે ઉલટી વાત, મારો ધણી મને આવીને જરા કોઈ દિવસ મીઠાશથી વાત પણ નથી કરતો, એક દિવસ ના કરી, 2 દિવસ. ઘણા માણસો કે કેમ મને 1 કલાક સુધી મને સલામી ના કરી. ઘણી વખત સહન શક્તિ ઓછી હોય એટલે આ બધા પ્રોબ્લેમ આવે. કેમ મને દાખલા તરીકે મીઠાશથી વાત નથી કરી, કેમ મને જે છે આજે મારો જન્મદિવસ છે, એનિવર્સરી છે તો વિશ ના કર્યું. આ બધી વસ્તુના કારણે સહન શક્તિ ઉભરાઈ જતી હોય. તો પહેલું મારે ધ્યાન એ રાખવાનું છે મારી ઘરવાસમાં કે મારી સહન શક્તિ વધારે હોય. ઘણી વખત પ્રોબ્લેમ હોય તો બેસીને એનું સોલ્યુશન નીકળે. ગુસ્સાથી કે હવે આ ના થાય, મને દાદ નથી દેતી, એ વસ્તુ ના હોવું જોઈએ. એટલે કે સહન શક્તિની સાથે એક વસ્તુ હોય મોટું મન. હવે એક વસ્તુ મને ના ગમતી હોય, દાખલા તરીકે એક પરફ્યુમ છે, એ પરફ્યુમ લગાડે, મને ના ગમતું હોય તો હવે ત્યાં તો આખી જમાન નથી ગમતું તો શું થાય? આ સહન શક્તિ ચાલી ગઈ. તો આમાંથી ધીરે ધીરે છૂટા પડવાની વાત. તો તમે તમારા સહન શક્તિને વધારે નાખો, ધીરે ધીરે વાત કરો કે ભાઈ બીજું પરફ્યુમ આની કરતા સારો ઉપયોગમાં લે. આ તો એક એક્ઝામ્પલ છે. એવી જિંદગીમાં ઘણા એવા તમારા ઓલા આવશે કે એમાં સહન શક્તિ તમારે રાખવી પડશે. એમ નથી કે અત્યાર સુધી આપણે આપણા મા બાપના ઘરે જીવતા હતા, એકલા હતા, લીબ્ર હતા, આઝાદ હતા. હવે આઝાદ નથી. હવે તમારે એનો ખ્યાલ કરવો પડશે, એને તમારો ખ્યાલ કરવો પડશે અને સહન પણ કરવું પડશે. પહેલા જે છે હું રાતના 12 વાગ્યા સુધી બહાર દોસ્તારો સાથે રખડતો, પણ હવે રખડી શકીશ નહીં. તો હવે મારે સહન કરવું પડશે કે ભાઈ હું મારા દોસ્તારોને મૂકી અને મારા ઘર સંસારમાં કોન્સન્ટ્રેટ થાવ. એવી જ રીતે હું પેલા મારા દોસ્ત સાથે એટલી બધી વાતો કરતી, હવે મને વાતો કરવા નથી મળતી, તો એમાં પણ મારે સહન શક્તિ રાખવી પડશે. અને એની સહન શક્તિની સાથે સામે મોટું મન પણ રાખવાનું છે. ચાલો કાંઈ વાંધો નહીં, સૌથી વધારે ગમે છે શું? મારી પત્નીને ગમે છે, મારા ધણીને ગમે છે, એ જ વસ્તુ. ખાસ આ સહન શક્તિ અને મોટું મન, દિલ મોટું રાખવાનું. દિલ મોટું રાખવાથી મતલબ એ નહીં કે પૈસાને હાથ તે બધું ના, એ આવશે ઇન્શાલ્લાહ પોઈન્ટ કે ઇકોનોમી બાબતે આપણે કેવી રીતે કરવાનું છે. પણ મોટું મન રાખવાથી એની ઘણી ખરાબ ઓલી શું કે આપણને ન ગમતી આદત હોય તો એ ધીરે ધીરે કોશિશ કરવાની સુધારવા માટે. પણ એમ નહીં કે 100% એમાં સુધારો આવશે જ.
એ તમે ભૂલી જાજો. કારણ કે કેટલા વર્ષ થઈ ગયા? 20, 22, 25 વર્ષ થઈ ગયા, બરાબર છે? તો આ 25 વર્ષની જિંદગી જીવવાને હવે તમે એમ કહો કે 1-2 વર્ષમાં સુધારો આવી જાય, તો એ ઘણી વસ્તુમાં આવે, ઘણી વસ્તુમાં ના પણ આવે. તો એમાં મોટું મન રાખવાનું છે, અમુક વસ્તુ સહન કરવાની છે, અમુક વસ્તુ એક્સેપ્ટ કરવાની છે. ખાસ બીજા પોઈન્ટમાં સહન શક્તિમાં એક પેટા વસ્તુ છે, એકબીજાને મેણાટોણા નહીં મારવાના. મેણાટોણાથી મતલબ શું? પક્યા દેવાની વાત. આ વસ્તુ તમે મૂકી દેજો. જિંદગીમાં જયારે મેણાટોણા આવશે ને ત્યારે જિંદગી કડવી બની જશે. મેણાટોણા નહીં. હા, મને ખબર છે તાર પપ્પાએ મને કટલો રાખ્યો છે, હા તાર સાસુએ મને કટલો રાખ્યો છે, હા તું તો જયારે હોય ત્યારે. આ બધા જે છે મેણાટોણાથી જિંદગીમાં કડવાહટ આવશે. થાકી નથી જતા ને? તો આ મેણાટોણા તમારી જિંદગીમાં ના હોય. આ 2 પોઈન્ટ થઈ ગયા. મેણાટોણા કોઈ દિવસ ના કરજો જિંદગીમાં. આ વસ્તુ કારણ કે ઘણી ભૂલ હોય, ઇન્સાન ભૂલ કરે, પછી એ જિંદગીમાં તમે રિપીટ કરતા રહ્યો ચાલે. અને એ ખાસ કરીને મેણાટોણા અંદરમાં હોય તો હજી ચાલ્યું જાય. પણ આ એક ડેન્જરમાં ડેન્જર વસ્તુ, દાંજરે વસ્તુ, તમારા ફેમિલી મેમ્બર બેઠા હોય, ભલે તમારો ગમે એટલો દોસ્ત હોય કે તમારા પપ્પા હોય, મમ્મી હોય, મારા મમ્મી છે ને, આ તો મારી મમ્મી છે ને, ના, એ બધું ભૂલી જાઓ. એ લોકોની સામે કોઈ દિવસ એકબીજાને મેણાટોણા મારીને નીચા દેખાડજો નહીં. એકબીજાને રિસ્પેક્ટ ફેમિલી મેમ્બર સાથે, દોસ્તો સામે હોવી જોઈએ. અગર જો આ હશે તો વાંધો નહીં આવે. ખેર, ત્રીજી વસ્તુ જે જિંદગીમાં બહુ જરૂરી છે એ છે ઇકોનોમી. હવે આપણી પાસે પૈસા હોય આટલું આપણે આગળ વધાય. મારે વકાશ કરવા જવું છે, મારે કપડાં લેવા છે, મારે શર્ટ લેવો છે, મારે પરફ્યુમ લેવું છે, બેયની વાત કરું છું, એમ નહીં. હવે આના શર્ટ એક જો ગળામાં પહેરો જ છે કે વ્યાધિ ના કરજો, ઘડિયાળ લેવી છે, આ બધી વસ્તુમાં ઇકોનોમીમાં ખાસ ધ્યાન રાખજો કે આપણું બજેટ કેટલું છે, આપણી સહન શક્તિ કેટલી છે, એ પ્રમાણે ખર્ચો. શાદીમાં પણ તમે એ ખ્યાલ રાખો કે એવું ના થાય કે અત્યારે કરજો કરીને તમે આટલા બધા આગળ વધી ગયા અને પછી આગળ જતા ભરપાઈ કરવી મહેનત પડે. એટલે જિંદગીમાં જેટલી ઇકોનોમી અને સાદું જીવન જીવી શકાય એટલું કરજો. ભલે અઠવાડિયામાં 3 દિવસ રૂમ મજાવા ખાવું પડે, વાંધો નહીં, પણ જેટલું બજેટ હોય એટલું. હવે હર અઠવાડિયે રેસ્ટોરન્ટમાં જવું વાજિબ જરૂરી નથી. આપણી ઇકોનોમી જોવાની છે. ઘરે પણ આપણે જે છે સમોસા બનાવીને આરામથી ખાઈ લીધા, થઈ ગઈ વાત પૂરી, આપણા બજેટ પ્રમાણે. ના હોય વાંધો નહીં, મૂકી દો. આપણે મુફુને ભેળ ખાઈ લઈએ, મુફુને ફોમાશ ખાઈ લઈએ, એ પ્રમાણે. ઇકોનોમી જિંદગીમાં બહુ મહત્વની વસ્તુ છે. ઘણા માણસોના ઘરવાસમાં પ્રોબ્લેમ થાય છે એ આ મટીરિયલિઝમના કારણે થાય છે. કેમ? ઓલા પાસે આટલી બધી વસ્તુ છે, મારા પાસે નથી. હવે આ તો ઘરમાં જોવે જ ને, મોટર તો જોવે જ ને, મોટર પાછી સારી જોવે જ ને, ઓટોમેટિક જોવે જ ને, BMW જોવે જ ને, અથવા તો શર્ટ તો પહેરવો જ પડે ને. મસ્જિદે જાય, એક પંજાબી મેં પહેરી લીધી છે તો હવે કેમ થાય, બીજી વખત હું કેમ પહેરું, બધા મને સામે જોવે. કોઈનું તમારે નથી જોવાનું, તમારે જોવાનું છે ક્યાં? ઇકોનોમી. તમારી ઇકોનોમી જેટલી સારી હોય એ પ્રમાણે ખર્ચો કરો. તમે તમારી દોસ્તને જોવા જશો, તમે તમારી સિસ્ટરને જોવા જશો, તમે તમારા ભાઈને જોવા જશો, બાપને જોવા જશો, બીજા દોસ્તને જોવા જશો. તમારી ઇકોનોમી ને જોયા વગર બીજાને જોવા જશો, તમારું ઘરવાસમાં કડવાટ સિવાય કઈ નહીં હોય. બરાબર છે? માટે સૌથી મહત્વની વસ્તુ એ છે આપણે મટીરિયલિઝમ થવું નથી. આપણે ઇમામ અલી ઇસ્લામને જનાબે ફાતિમા ઝહરા, એના આજુબાજુમાં કેટલા બધા માણસો હતા કે જે પૈસાવાળા હતા, એની પાસે બધી વસ્તુ. જનાબે સૈયદા અને ઇમામ અલીના ઘરમાં શું હતું? અમુક માટીના વાસણ ચટાઈ. હું એમ નથી કહેતો કે તમે ઘરમાં એ જ રાખો, પણ તમે તમારા બજેટ સામે જુઓ. અગર તમારી પાસે પૈસા છે, થઈ શકે છે તમે લ્યો, પણ નથી તો વાંધો નહીં. ખાસ કરીને હું તમને મુખાતબ થઈને કહું છું, અત્યારે મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે પંજાબીનો. ત્યાં જાય, મસ્જિદે જાય, મખિયાશ કરે, શર્ટ લઈ નવા ને પંજાબી. હવે એક વખત પંજાબી પહેર્યા એટલે કે આ બીજી વાર કેમ પહેરું? ભલે ગમે ને માણસોને જે બોલો એ બોલે, પણ મારી ઇકોનોમી આ છે એટલે એ પ્રમાણે હું વર્ષના આટલા લઈશ, અથવા તો એક જોડીમાં વિલાદતમાં આ પહેરીશ ને શહાદતમાં કાળા પહેરીશ, થઈ ગયું, વાત પૂરી. અને કાંઈ ના હોય
તો તમે એની ચાદર પહેરીને બેસી જાઓ, કોઈ જોવા નથી તમને. આપણા ધણી પાસે કેટલી ઇકોનોમી છે એ પ્રમાણે હું કામ કરું. હવે દાખલા તરીકે હાલો મારા ધણી પાસે નથી એટલે હું મારા પપ્પા પાસેથી લઈ આવું. ના, પપ્પા પાસેથી લાવી કોઈ દિવસ ધણીને નીચો કરવાનો નહીં. મારા ઘરમાં જેટલું છે એટલામાં હું ભોગવીશ અને પૂરું કરીશ. અગર જો આ વિચારધારા હશે તો જીવનમાં મીઠાશ આવશે. એનો મતલબ એમ નથી કે વર્ષમાં તમે એક જ જોડી લઈ દો, એમને તમારા પાસે જેટલી ઓલી તાકાત હોય કોશિશ કરો કે તમે સારામાં સારું લઈ દો, પણ જેટલું હોય. એમ નહીં કે વધારેમાં વધારે 12 મહેનત કરીને રાત જાગીને હું કામ કરી અને પંજાબી લાવીને દઉં, શર્ટ લાવીને દઉં, મટીરિયલિઝમ બધું પૂરું કરું અને પછી તમારા વચ્ચે મોહબ્બત ના હોય તો એ બધી વસ્તુનો ફાયદો કાંઈ નથી. આ ત્રીજી વસ્તુ, દેખાદેખી ના કરવી અને ઇકોનોમીમાં આપણી ઇકોનોમીમાં જીવવાનું છે. આપણા પાસે કેટલું ગુજરે છે એ પ્રમાણે. એના જ અંદરમાં ચોથી વસ્તુ જે આવે છે ને એ સંતોષ આવે છે, સેટિસ્ફેક્શન. હવે મારું બજેટ નથી એટલે મારે સંતોષ રાખવાનો છે. કઈ બાબતમાં? તો કે ખાવા પીવાની બાબતમાં જે પણ મળ્યું એમાં સંતોષ, પહેરવા ઓઢવામાં જે પણ મળ્યું એમાં સંતોષ, હરવા ફરવામાં એમાં સંતોષ, ઘર કેવું છે એમાં વસ્તુ કેવી છે, આ બધી બાબતે જિંદગીમાં જે ઇન્સાન સંતોષી હશે ને એ સૌથી મોટો પૈસાવાળો હશે. હવે એક માણસ મલ્ટી મિલિયાર્ડર છે પણ એની જિંદગીમાં સંતોષ ના હોય તો? આજે દાખલા તરીકે iPhone 7 આવ્યો તો એ લઈ આવ્યો તો કે હજી સંતોષ નથી થતો, હજી આ નથી થતું, હજી વાટ જોશે કે નોટ 7 આવે તો એ 7S આવે તો એ લઉં. તો ઘરમાં તેલે છે તો કે આ તેલે છે પણ આપણને તો ઓલું LCD જોવે, મોટું જોવે, મોટું લીધું 40 ઇંચનું 45, કે ના હજી એમાં સંતોષ નથી થતો. આખું ઓલું 130 ઇંચનું લઈ આવો, મોટું લઈ આવો, એમાં આ હોય આ હોય. જેટલા તમે એમાં ગળતા જશો, મલ્ટી મિલિયર્ડર હશો, બધું લીધે રાખશો. શર્ટ આજે બજારમાં આ આવ્યો અને આ આવ્યો અને એ લીધે રાખો, કોઈ દિવસ તમને સંતોષ આવશે નહીં. અગર તમારી પાસે જે વસ્તુ છે એ છે અલ્હમ્દુલિલ્લાહ, એક આ ફોન છે કે હા સારું મારું કામ ચાલે છે, બીજું શું, આના કરતા ઉપરાંત જરૂરત નથી, તો એમાં તમે જે સંતોષ માનવા જશો એ જિંદગીની સૌથી મોટામાં મોટી કામયાબી. અને હદીસમાં છે કે સૌથી મોટો પૈસાવાળો દુનિયામાં કોણ છે? સંતોષી માણસ. તમારી પાસે જે છે એમાં તમે સંતોષ રહો અને શુક્ર કરો ખુદાનો, તો એ જિંદગી કામયાબ જિંદગી બનશે. અને જ્યારે દુનિયામાં સંતોષ ના હોય, ચાહે વસ્તુમાં, ચાહે પત્નીમાં, ચાહે પતિમાં, એમાં તમે સંતોષ ના માનો એટલે પછી સિરાતે મુસ્તકીમથી તમે હટી અને બીજા રસ્તા અપનાવશો. અને જે રસ્તો એ અપનાવશો એ તમારા ઘરવાસમાં એક એક્લિપ્સ જેવું કામ કરશે. આ 4 વસ્તુથી સંતોષ, આ સેટિસ્ફેક્શન એ જિંદગીનો એક મહત્વનો ભાગ છે. 5મી વસ્તુ, ગુસ્સો, નર્વોસિટી. ઇન્સાનની વસ્તુ બધાને ગુસ્સો આવે, એમ નથી કે બધા દિવસો સરખા હોય. આવશે કે નહીં ગુસ્સો? ગુસ્સો કરો છો કે નહીં? થાય છે. તમે થાવ છો ને? થાવ છો ત્યારે શું કરો છો? સાની ફોડો છો? નહીં, તોડતા નથી. મોબાઈલ ફેંકો છો? ના. જો આસંત. હવે તમે એક વસ્તુ અત્યારે જ ભંગ કરી નાખી. શું છે? બીજા સામે ધણીને નીચો કરવાનો નહીં. ઓકે, આ કર્યું છે એ તમારા વચ્ચે અંદર વસ્તુ રાખો, સેક્રેટને બહાર ના પાડો. ખેર, ગુસ્સો બધાને આવે, મને પણ આવે, તમને પણ આવશે, તમને પણ આવશે, બરાબર. અને ગુસ્સો આવે જ, કારણ કે આપણને ન ગમતી વસ્તુ આપણી સામે આવે એટલે ગુસ્સો થશે. હવે ગુસ્સો એક એવી વસ્તુ છે કે અગર જો એને છૂટો મૂકી દીધો તો પછી ઘણી બરબાદી ફેલાવે. હું આસિયતના ઘા કરીશ, વસ્તુની તોડફાડ કરીશ, જેમ તેમ બોલી નાખીશ, મોબાઈલ ફેંકીશ, અથવા તો ઘણી વખત મોટર એટલી જોશમાં હલાવવા માંડીશ કે સામે બી જાય, જોશથી બ્રેક જોશથી મારીશ. આ બધી વસ્તુ જે છે ગુસ્સાના હિસાબે થાય. પણ ગુસ્સો આવે તો એમાં આપણને હદીસમાં વારંવાર કહેવામાં આવ્યું છે ત્યારે તમે શાંત થઈ જાઓ, પાણી પી લો, વઝુ કરી લો, ઊભા હોય તો બેસી જાઓ, જે પણ રીતે હોય એ ગુસ્સાને કાબુ કરવા કોશિશ કરો ને ત્યારે ચૂપ થઈ જાઓ. ભલે તમે 1-2 કલાક 4-5 કલાક ના બોલો, કાંઈ વાંધો નહીં, પણ
ગુસ્સા વખતે શબ્દ બહાર નીકળવા જોઈએ નહીં, કારણ કે ગુસ્સાની હાલતમાં જે શબ્દ બહાર નીકળશે એ તમારા ઘર સંસારમાં બગાડો કરશે, કોઈ દિવસ સુધારો કરશે નહીં. હવે ગુસ્સો આવે ત્યારે કરવો શું? હવે બેયને ગુસ્સો સાથે તો નહીં આવે ને. ગુસ્સાની શરૂઆત એક તરફથી થતી હોય નોર્મલી રીતે, તો શું થાય, જ્યારે પત્નીને ગુસ્સો આવ્યો ત્યારે આપણે ચૂપ થઈ જાય. ઘણી વખત ગુસ્સા ઉપર કંટ્રોલ ના થયો અને બોલ કરે તો ત્યારે આપણે ચૂપ થઈ જાવ, કારણ કે ગુસ્સો એક નશાની હાલત જેવી છે. ઇન્સાન શરાબ પીતો હોય ને નશાની હાલતમાં શું બોલતો હોય એને ખબર ના હોય, એવી રીતે ગુસ્સાની હાલતમાં ઇન્સાન શું બોલતો હોય એને કઈ ખબર હોતી નથી. એટલે આમાં તમારું વ્યવહાર શું થયું, લેસન શું થયું, કે જ્યારે સામે એકને ગુસ્સો આવે એટલે બીજો થઈ જાય ચૂપ. હા, તું કે સાચું. જ્યારે ગુસ્સો શાંત થાય પછી એ વસ્તુ ઉપર થોડી વાર વાત ના કરો, થોડાક વખત બીજી વસ્તુ પર વાત કરો. જ્યારે એકદમ કાલ્મ થઈ જાય પછી તમને એમ લાગે કે ના હવે કંઈક આનું ઓલું બેસીને વાત કરવા જેવી છે તો મીઠાશથી વાત કરો. પણ જ્યારે આગળ જો ગુસ્સો આવશે અને બે બોલશો તો શું થશે, બગાડો થશે. એક બ્લાક છે ને કે શાદી પહેલા ધણી બોલતો હોય અને પત્ની સાંભળતી હોય, પછી શાદી પછી શું થાય, પત્ની બોલે અને ધણી સાંભળે, અને શાદીના 3-4 વર્ષ પછી શું થાય, બે બોલે ને પાડોશી સાંભળે. આના જેવું. એટલે આ શું થાય, આ જિંદગીનો બગાડો. એટલે હું કહું છું કે આ બધા પોઈન્ટ્સ ને હર એનિવર્સરીના તમે સાંભળજો, કે જેથી એક તાજું થઈ જાય કે આપણે શું કરવાનું છે. જિંદગી અગર જો સહી રીતે જીવી હોય તો બે સામે ગુસ્સો ના કરજો. એક ગુસ્સામાં હોય તો બીજો શાંત થઈ જાય, બીજો ગુસ્સામાં હોય તો પેલો શાંત થઈ જાય, તો જ આપણે આગળ વધી શકશું. કોઈની સામે એકબીજાને નીચા ના કરવા. આ ગુસ્સો હોય તો એ પણ ખાસ કંટ્રોલ રાખજો કે એ તમારા ઘરમાં જ હોય. તમે રેસ્ટોરન્ટમાં ગયા તમારા ફામી સાથે હોય ને ત્યાં તમને ગુસ્સો આવ્યો, તમે પતિનું ખરાબ બોલવા માંડો, એને નીચો પાડવા માંડો, અથવા તો તમે એને નીચો પાડવા માંડો, આ વસ્તુ જે છે જિંદગીમાં મોટામાં મોટો પ્રોબ્લેમ તમારે લઈ આવશે. કે ગુસ્સો, કોઈના સામે એકબીજાને નીચા ના કરો. મદદરૂપ થવું. હવે એમ નથી કે હું જાણું છું એટલે મારે ઘરનું કામ મારા માટે હરામ છે, અથવા તો દુકાનનો ને કમાવાનું કામ એનું છે તો હું શું કામ એને મદદરૂપ થાવ. રસૂલે ખુદાની જિંદગીમાં જોઈએ તો જનાબે ખદીજા રસૂલે ખુદાને દરેક કામમાં મદદરૂપ થતા. જ્યારે કે કેટલી પૈસાવાળી ઓરત હતી, પણ તમે હજમાં ખુદા તમને નસીબ કરે, તમે જશો ત્યાં મક્કામાં જોશો ગારે હીરા જબલુન નૂરમાં છે, એ એટલી ઊંચી છે, ત્યાં રસૂલે ખુદા ઇબાદત કરતા. તો જનાબે ખદીજા રોજ હાલીને ત્યાં ચડી અને ખાવાનું દેવા જતા. તો આ એક એના કામમાં મદદ થઈ. હવે અમને જયારે કહેવામાં આવ્યું કે ચડવું છે ઉપર, તો અમે જોઈને જ ઉભા રહી ગયા કે ના અમારે નથી ચડવું. પણ જનાબે ખદીજા રોજ ત્યાં ચડીને, એટલે શું થયું કે જનાબે ખદીજા રસૂલે ખુદાના કામમાં મદદ કરતા. ઇમામ અલી અલૈહિસ સલામને ઘરમાં જોવામાં આવ્યો તો દાળ સાફ કરતા હતા. તમે આવું કામ કરો છો, શું વાંધો છે, હું મારી વાઈફની પત્નીની મદદ કરું. તો દાસી ના આવી તો હવે કામ પણ પૂરું કરવાનું છે, તો તમે બેસીને આપસમાં વાત કરી શકો. અગર જો તમે તમારા કામમાં હશો, એ એના કામમાં હશે, તો જિંદગી જે છે ચાલશે, પણ મીઠાશ નહીં હોય. માટે શું છે, એકબીજાને મદદરૂપ બનો દરેક કામમાં. ઘર કામ હોય યા પછી ઓલાદ થાય તો એની પરવરિશ કરવામાં, એ બધી વસ્તુમાં એકબીજાને આગળ જો મદદરૂપ બનશો તો એકબીજા પ્રત્યે મીઠાશ આવશે. ખેર, 7મી વસ્તુ છે કે મોહબ્બત. 6ઠી વસ્તુ લખી એ કરવું, મદદ કરવી. સાતમી વસ્તુ છે મોહબ્બત. એકબીજાની મોહબ્બત અત્યારે તો ઘાટી હશે. મોહબ્બત છે ને ઘાટી, બરાબર છે ને. અત્યારે શું કે રોજ આવશે એટલે ફૂલ લઈ આવશે, કદો લઈ આવશે, આ લઈ આવશે, તે લઈ આવશે, પણ ઈ તમે ભૂલી જાજો કે થોડાક વખત જાય પછી એની મોહબ્બત બાકી રહેવાની છે, એ વસ્તુ નથી થવાની. એમાં થોડોક રંગ ફીકો તો થવાનો જ છે. શું થશે કે પેલા હું જે બધું લઈ આવતો તો હવે નથી લઈ આવી શકતો, કારણ કે આદત થઈ ગઈ. ઘરમાં એકબીજાને સમજી ગયા છો તો હવે એ બધી વસ્તુની જરૂર નથી. તો હવે એ આશા કોઈ દિવસ ના રાખજો કે પેલા તો મારો ધણી આવતો તો હર અઠવાડિયે મારા માટે કંઈક ને કંઈક કદો લઈ આવતો, અથવા તો મારી પત્ની જે છે રોજ મારા માટે કંઈક મને મન ભાવતી વસ્તુ બનાવતી. એ આગળ જતા એ વસ્તુ નહીં હોય. શું કામ?
એમ નથી કે મોહબ્બત ઓછી થઈ ગઈ, પણ હવે એ બધી વસ્તુની જરૂર ઓછી થઈ ગઈ. સમજો છો? આ એક મગજમાં બેસાડી લેવાનું છે. શું કામ જરૂરી વસ્તુ ઓછી થઈ ગઈ? અત્યારે તમે એને કદો શું કામ આપો? કારણ કે એનું દિલ તમારા પ્રત્યે ખેંચાય. તમે એના માટે કંઈક સારી વસ્તુ બનાવો કે કદો આપો, શું કામ? કારણ કે એનું દિલ ખેંચાય. પણ હવે તો દિલ એકદમ નજદીક આવી ગયા છે. હવે આ બધી વસ્તુની જરૂર નહીં. હવે આપસમાં મીઠાશથી વાત કરશો ને, એ પણ મોહબ્બતનું પ્રતીક હશે, એક મોહબ્બતનું નિશાન હશે. માટે મોહબ્બત એક એવી વસ્તુ છે જે હંમેશા વધવી જોવે, પણ એ વધવા માટે આપણે બીજી કોઈ વસ્તુના મોહતાજ હોવા જોવે નહીં. આપણે એનો અખલાક, એનો કિરદાર, એકબીજાનો કિરદાર, એ જ મોહબ્બતને નજદીક લાવી શકે ને એ જ મોહબ્બતને બચાવી શકે. બાકી વસ્તુ છે તોય મોહબ્બત છે, વસ્તુ નથી તોય મોહબ્બત છે. હે આમાં કંટાળોનો અનુભવ ના હોય. હવે ઘણી વખત આપણને બહુ બેઠા હોય સાથે એટલે કંટાળો આવે, બગાસ આવે, તો પછી એનો મતલબ એ નથી કે મોહબ્બત ઓછી થઈ ગઈ. પણ આપણે એમ ના થાય કે હવે બાયડી સાથે રહી રહીને કંટાળ્યો, હવે ધણી સાથે રહી રહીને કંટાળ્યો, હવે મારા માવતરના ઘરે જવું છે. આ બધી વસ્તુ આવતી હોય મગજમાં, તો એ કંટાળાનો અનુભવ ના આવે એ ખાસ ધ્યાન રાખો અને મીઠાશથી એકબીજા પ્રત્યે ઇઝહાર કરો. હવે આ મોહબ્બત ક્યારે ઓછી થાય એ ખબર છે તમને? એની પહેલા, એ છોકરા આવે પછીની વાત આપણે પછી કરીએ છીએ. એ પહેલા આપણે તો મોહબ્બત ક્યારે ઓછી થાય? જ્યારે ગીબત આવે, મારી બાયડી આમ કરે છે અને આમ થાય છે, ફલાણો મારો ધણી આમ કરે છે, તેમ કરે છે. આ બધી વસ્તુ જ્યારે આપણે જિંદગીમાં લઈ આવે ને તો શું થાય? મોહબ્બતમાં ઘટાડો થાય. માટે બાયડી ઉપર ખોટા આક્ષેપ નાખવા, એની ગીબત કરવી, એવી જ રીતે ધણીનો. હું જ્યારે ઓલું બોલતો હોય એમ ના કે એક તરફની વાત છે, બે તરફની વાત છે. અથવા તો ગુનાહ કરવા, ઘરમાં દાખલા તરીકે મ્યુઝિક હાલતું હોય, આપણને એમ થાય કે આ મ્યુઝિક હાલે છે, શું વાંધો છે, એમાં તો મોહબ્બતની વાતો છે, તો અમારે મોહબ્બતમાં વધારો થશે. પણ કારણ કે ગુનાહ છે એટલા માટે શું થશે? એટલા માટે શું થાય કે એ ગુનાહના કારણે આપણા ઘરમાંથી બરકત ચાલી જાય ને મોહબ્બતમાં ઘટાડો થાય. આપણે પતિ પત્નીની ગીબત કરીએ તો ઘટાડો થશે. સ્વભાવને ગરમ રાખવો, નરમ સ્વભાવ રાખો. જે પણ વાત કરો મીઠાશથી વાત કરો, પ્યાર મોહબ્બતથી વાત કરો, એવા શબ્દો બોલો કે જેનાથી સામેવાળાને સારું લાગે. તો આ બધી વસ્તુ જે છે એ મોહબ્બતમાં વધારો કરે છે. હદીસમાં ખાસ કરીને એક વસ્તુ છે કે અગર જો એક ઇન્સાન, એક પત્ની એમ કહે કે મેં મારા ધણીના ઘરમાં ક્યારેય સુકૂન જ નથી જોયું, ક્યાંય સારી વસ્તુ જ નથી જોઈ, તો શું થશે? એના બધા અમાલ ખુદા સારા કરેલા અમાલ હશે ને એ પણ ધોઈ નાખશે. માટે કોઈ દિવસ એમ ના કહેવું કે મારી પત્ની વિશે મને કંઈ સુખ મળ્યો જ નહીં. એક ભાઈ આવ્યો હતા અમારી પાસે, કંઈક ડિવોર્સનો કેસ હતો, તો એ કે ડિવોર્સ કરવો જ છે. ના કરો ભાઈ, આનાથી જે છે આસમાન ધ્રુજે છે. તો કે તમને આસમાન ધ્રુજે દેખાય છે, અમારું ઘર 3 વર્ષથી ધ્રુજે છે એ નથી દેખાતું. તો હવે આ શું થયું કે આ સ્વભાવને નરમ ના રાખ્યો, એકબીજાનો ખરાબ બોલ્યા, તો એ મોહબ્બતમાં ઘટાડો થઈ ગયો અને પછી એ ઘરવાસને સાંધવું બહુ મુશ્કેલ. હવે આવું છું તમારી વાત ઉપર. મોહબ્બતમાં ઘટાડો ક્યારે થાય? औलाद આવી જાય પછી. औलाद તમારી જ છે, તમારી બેયની છે. તમારે બેય એને મોહબ્બત આપવાની છે. તો શું થશે? તમારા બેયના રિલેશનમાં ઓછું. તમે બે કોન્સન્ટ્રેટ હોય કોના ઉપર? औलाद ઉપર. હવે તમે કહેશો કે હું જ્યારે બહારથી આવું એ એના બચ્ચાઓમાં જ પડી હોય છે, મારી સામે તો જોતો જ નથી. હવે તમે બહારથી આવ્યો તો કાલને બચ્ચાને રમાડો તો કે બસ તારે औलाद થઈ ગઈ એટલે હું તો ભૂલી ગઈ. એવા શબ્દો એકબીજા આપણે ઉપયોગ કરતા હોય. હવે તમારે શું કરવાનું છે? औलाद થઈ જાય પછી તો કે તમે તમારા ટાઈમને જે છે એ પ્રોગ્રામે કરી નાખો કે औलादને ક્યારે સંભાળવાની છે, અને ધણીને ભૂલી નથી જવાનું અથવા પત્નીને ભૂલી નથી જવાનું. સાથે હશો એવી પ્રોગ્રામિંગ તમે કરો કે એમાં બધાનો હક જળવાઈ રહે. એમ ના કે તમે આખા કોન્સન્ટ્રેટ औलाद ઉપર હોય અથવા તમે આખા કોન્સન્ટ્રેટ औलाद ઉપર હોય અને એકબીજાને ધ્યાન ના આપો, તો પછી આ મોહબ્બતમાં ઘટાડો થઈ જાય. આ 7મી વસ્તુ કે મોહબ્બત તમારી જિંદગીમાં હોવી જોઈએ. 8મી વસ્તુ, વધારે નથી, 10 વસ્તુ તમને બયાન કરીશ, અડધી કલાક થઈ ગઈ છે. ફેમિલી મેમ્બર. ફેમિલી મેમ્બરમાં ઇન્સાફ હોવો જોઈએ. હવે એકબીજા આગળ જો એમ કે મારા મા બાપને તું વધારે રાખ પણ હું તારા મા બાપને વધારે ના રાખું, તો એ ઘરવાસ
માં સરખાઈ આવશે નહીં. પછી એનો પ્રોબ્લેમ શું થશે કે બીજા લોકોની ચડામણી તમારી જિંદગીમાં વધી જશે. માટે તમે પહેલા એકબીજા ડિસાઈડ કરી લો બેસીને કે આપણે ફેમિલી મેમ્બર સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે. એમના કે હવે તમે એમ કહો કે મારા મા બાપ છે એને તો તારે વધારે માન રાખવું જોઈએ, પણ હું તારા મા બાપને વધારે માન ના દઉં તો એ ખરાબ વસ્તુ. એમાં તમે એક વસ્તુ ઇન્સાફથી પેશ આવો કે મારા ઘરની વાત મારા ઘરમાં હોય, બહાર ના જાય. પહેલી વસ્તુ તો એ આપણે વાત કરી ચૂક્યા. ફેમિલી મેમ્બર છે તો જેવા તારા મા બાપ છે એ જ મારા મા બાપ છે, અને જે સાસુ સસરા છે એ જ મારા મા બાપ છે. જ્યારે આ વસ્તુ તમે મગજમાં રાખી લેશો અને બીજાની ચડામણીને તમે સમજવા કોશિશ કરો કે ચડામણી ક્યાંથી આવે છે, કેવી રીતે. કારણ કે આપણો ઘરવાસમાં પ્રોબ્લેમ કરાવવા વાળા બીજા કોઈ નથી હોતા, પારકા કોઈ નથી હોતા. કોણ હોય છે? આપણા જ ફેમિલી મેમ્બર. ચાહે સાસુ સસરા હોય, ચાહે મા બાપ હોય, ચાહે બેન હોય, ચાહે નણંદ હોય, ચાહે ભાભી હોય કે ચાહે સાળી હોય, જે પણ હોય એ જ લોકો હોય છે. યા પછી આપણી દોસ્ત જેને આપણે બધી સેગરે વાત કરતા હોય એ જ લોકો હોય છે. કારણ કે બહારનાને કોઈ નથી ખબર કે આપણે કેવી જિંદગી જીવીએ છીએ ને શું કરીએ છીએ. માટે ધ્યાન રાખી લો કે આપણે ત્યાં ભલા, એ લોકો એને ત્યાં ભલા. આપણે સિલે રહેમ કરવાનો છે, કરી આવે વાંધો નહીં, પણ એની સામે આખું દિલ નથી ખોલી નાખવાનું. ખાસ ઓળખો કે એ લોકો કઈ તરફથી આપણને અતાક કરવા ચાહે છે, એને ઓળખી લઈએ તો આપણા ઘરવાસમાં પ્રોબ્લેમ નહીં આવે. તારો ધણી આમ કરે છે, આમ તો ના થાય ને. તો એ એક હરબો છે, એક આતાક છે આપણા ઘરવાસ ઉપર. આપણને એમ થાય કે આને બહુ મારા ઉપર પેટ બળે છે. હકીકતમાં એને પેટ પણ બળતું હોય તો એ પોતાની અભણતાના હિસાબે આવું બોલે છે. પેટ પણ બળતું હોય તો પણ આવું બધું બોલાય નહીં. માટે જાણી લો કે ક્યાંથી આપણા ઉપર આતંક આવે છે, એને આપણે દૂર કરી નાખીએ. અને અદાલત, એકબીજા સાથે સરખો વ્યવહાર રાખવાનો. જેવા તમારા ફેમિલી મેમ્બર છે એવા જ એના ફેમિલી મેમ્બર છે. 9મી વસ્તુ કે જે ખાસ વસ્તુ મહત્વની છે એ છે કે આ શાદી તમે કહો છો ને સુન્નત છે, બરાબર છે ને. તો હવે આ સુન્નત છે તો એનાથી આપણે શું અલ્લાહથી ગાફિલ થવાનું છે કે ના અલ્લાહથી નજદીક થવાનું છે? તો આ શાદીને કરાર દો એ બાબતે કે તમે એકબીજા અલ્લાહની ઇબાદતમાં, ઇતાઅતમાં પરફેક્ટ થઈ જાઓ. હવે ઘણા ખામી તમારામાં છે. સવારે નમાઝે સુબહમાં આળસ કરતા હશો, ઘણી વખત એ આળસ કરે, બરાબર. તો શું એકબીજાને સાથ આપો કે તમારી બધી નમાઝ ટાઈમસર હોય, તમારી બધી ઇબાદત ટાઈમસર હોય, તમારા બધા નેક કામ જે છે એ ટાઈમસર હોય, અને એમાં આળસ કરતા હોય તો બીજો આગળ વધારે. પણ આગળ વધારવામાં એમને તું સાવ નમાઝે નથી પડતો, ખુદાને શું જવાબ દઈશ, જહન્નમમાં જઈશ, એ રીત સારી નથી. એવી જ રીતે આ તરફ હોય. એવી રીતે આપો કે તમે એકબીજા આગળ વધી શકો. એમ ના થાય કે એવા તોછડા શબ્દથી તમે આગળ વધારો તો કોઈ દિવસ આગળ નહીં વધે. રસૂલે ખુદા ઇમામ અલી ઇસ્લામને પૂછે છે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કેવી લાગી? તો ઇમામ અલી ઇસ્લામ જવાબ શું આપે છે કે ઇબાદતમાં બહેતરીન મદદગાર. હવે ગુનાહ હોય તો ગુનાહને છોડાવવામાં મદદ કરો એકબીજાની, ધીરે ધીરે હોય. કોઈ દિવસ એક સાથે આપણે આખો લાડવો મોઢામાં મૂકી શકતા નથી. ખાતા હોય તો થોડો થોડો ધીરે ધીરે. ઘણી વખત આમાં વર્ષો પણ લાગે, પણ એની પાછળ જો અને ધીરે ધીરે એ વસ્તુ ગુનાથી પરેજ કરે અને ઇબાદત તરફ આગળ વધે. એમ ના હોય કે હવે એ નમાઝ નથી પડતો તો હું નમાઝ મૂકી દઉં, હવે એ ગુનાહ નથી કરતો અને મને ગુનાહ કરવાનું મન થાય છે તો હું એને પણ લગાડી દઉં. ના, હંમેશા સુધારણા તરફ એકબીજા મદદ કરીને આગળ વધે. 10મી વસ્તુ કે જે ખાસ, 9મી વસ્તુ ઇબાદત લખી નાખે, ઇબાદત અને ઇતાઅતમાં મદદગાર. 10મી વસ્તુ સોશિયલ નેટવર્ક અને સમાજ સેવા. સોશિયલ નેટવર્ક કોને કહેવાય? વોટ્સઅપ, ફેસબુક, વાઇબર, આ બધું સોશિયલ નેટવર્ક છે. હવે સૌથી મોટો બગાડો ક્યાં થાય છે તો કે આ સોશિયલ નેટવર્ક. કારણ કે જાત જાતની ગામની વાતો સાંભળતા હોય, જાત જાતની વસ્તુ જોતા હોય. આખો દિવસ આપણે વોટ્સઅપમાં બેઠા હોય તો શું ઘરમાં ટાઈમ ના આપી શકીએ? એનો ટાઈમ રાખી દો. ખાસ કરીને ગેમ રમવાની આદત. તમે કઈ ગેમ રમો છો? એ કઈ નહીં. મોબાઈલમાં કઈ ગેમ નથી તમારા મોબાઈલમાં? હા, કઈ છે?
સેગાની ને બધી હશે, એ એક મોટું વાયરસ છે. વોટ્સઅપ ને વાઇબર ને આ ગેમ જોઈએ એ તમારા ટાઈમને બરબાદ કરે છે, તમે એને એકબીજાથી જુદા કરે છે. મગજમાં એ જ્યારે વોટ્સઅપ ને ગેમ ને જોઈએ ને ગળી જાય તો પછી શું થશે? હંમેશા આપણે એમાં જ જાતા જશું. કોશિશ કરો કે આ વસ્તુ તમારી જિંદગીમાં જોઈએ તો હોય જ નહીં. મોબાઈલમાં, મારા મોબાઈલમાં હું એક ગેમ ના રાખું. શું કામ? કારણ કે હું જ્યારે લઉં મારી 2-3 કલાક એમાં હોય જાય, મને ખબર ના પડતી હોય. ખાસ કરીને આખો દિમાગ એમાં વયો જતો ખબર ના પડતી, એટલે એ કાઢી જ નાખ્યું. જોઈએ મારા મોબાઈલમાં ના હોય, કારણ કે હવે શાદીશુદા થઈ ગયો છું. કારણ કે હવે મારી જિમ્મેદારી છે કે મારે મારી વાઈફ સાથે સમય પસાર કરવાનો છે. હા, કોઈ વખત છે વોટ્સઅપ હોય તો એ એકબીજાને સલાહ સૂચન અથવા તો મેસેજ કરવા માટે, કામ માટે ઉપયોગમાં લેવા માટે બરાબર છે. પણ હવે જેને તે મેસેજ ને આને કોપી કરવું ને ઓલાનો મેસેજ વાં કોપી કરવું ને પછી આટલી આર્થિક બજારમાં આવી છે, ગ્રુપમાં આ ડ્રેસ આવ્યો છે ને આ પંજાબી આવ્યો છે, એ જોયા જ કરું તો પછી મને એના ઉપર રગબત લાગે. માટે તમે કંટ્રોલે કરો કે આ સોશિયલ નેટવર્ક ઉપર કેવી રીતે તમારે કામ કરવાનું છે. તમારું ટાઈમિંગ હોય તમારે ઓછું કરવાનું છે. બીજું, સમાજ સેવા. હવે મને જમાતનું શું કે કામ સંભાળવું છે અથવા ફૈઝનું કામ સંભાળવું, સારી વસ્તુ. પણ આ બધી વસ્તુનો એક ખાસ ટાઈમ ટેબલ હોય. એવું ના થાય કે હું સમાજ સેવા કરવા જાઉં અને ઘરમાં સમય ના આપી શકું, અથવા તો ઓલું ફૂટબોલ હોય અથવા તો ભૂલ હોય. એ બધાનો કંઈક પ્રોગ્રામ વર્ષમાં 1-2 વાર હોય તો છે નોર્મલ. પણ હું રોજ હર શનિ રવિ 12-1 વાગ્યા સુધી બહાર રમતો હોય તો પછી એ જિંદગીમાં પ્રોબ્લેમ થાય. હું વોટ્સઅપમાં બૈરાઓને વાત કરતા જોતો હોય તો હું ઘણી વખત થાકી જાઉં કે આટલી બધી વાતો શું હશે, વાતમાં કાંઈ ના હોય. એક ને એક વાત જે છે કેટલી વખત. તમે કોશિશ કરો કે તમારી વાત કેમ ખુલાસો થાય છે, એ રીતે તમે વાત કરો કે આ સોશિયલ નેટવર્ક અને એ બધી વસ્તુને કંટ્રોલમાં રાખી તમારી જિંદગી ખરાબ ના થાય એવી રીતે ઉપયોગ કરો. જરૂરી વસ્તુ છે પણ એનું કંઈક ટાઈમ અને લિમિટ હોવી જોઈએ. સલ્લલ્લાહુ અલા સય્યદના મુહમ્મદ વ આલિહિ તાહિરીન.